સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત રહેવા પામ્યો છે। કાપોદ્રામાં 17 વર્ષીય કિશોરની હત્યાને 24 કલાકથી વધુ સમય નહોતો થયા ત્યાં વરાછામાં અસામાજિક તત્વો દ્વારા વેપારી પુત્ર અને તેની માતા પર જીવલેણ હુમલાની ઘટના બની। 3 યુવકે અપશબ્દ બોલ્યા બાદ વેપારી યુવક ઉપર હુમલો કર્યો, જેમાં યુવકને માથામાં ચપ્પુના ઘા મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે બચાવવા ગયેલી માતાને પણ મારતા ઈજા પહોંચી છે। આ સાથે છેડતી પણ કરી છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સાથે જ વરાછા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાને ગંભીરતાથી લઈને ગણતરીના કલાકોમાં 3 આરોપીને ઝડપી પાડ્યા છે અને ઘટના સ્થળે લઈ જઈને પાઠ ભણાવ્યો હતો। પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં 34 વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે। વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રેસ્ટીજ ખાતે કપડાની બજારમાં કાપડના વેપારી તરીકે દુકાન ચલાવે છે। બાઇક પર જતા 3 અસામાજિક તત્વો સાથે ગત 15 એપ્રિલના રોજ યુવકની સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી। આરોપીઓ હાર્દિક, ઉદય અને સતીશે સામાન્ય બોલાચાલીની અદાવત રાખી તમામે ભેગા મળી યુવકને ગળદાપાટુનો માર મારી જમણી આંખે મુક્કો મારી ઈજા પહોંચાડી। દરમિયાન સતીશે યુવકને છરીથી માથાના ભાગે ઈજા પહોંચાડી। 3 ઇસમોએ યુવકને બચાવવા આવેલી તેની માતા ઉપર પણ મારી નાખવાના ઈરાદે પ્રહાર કરી જાનથી મારી નાખવાનો હુમલો કર્યો। આ સાથે તેમની છેડતી પણ કરી। 3 યુવક દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા આસપાસથી લોકો દોડી આવ્યા। દરમિયાન વેપારી અને તેની માતા સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। આ મામલે વેપારી દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ સામે હત્યાના પ્રયાસ, છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે। વરાછા પોલીસ દ્વારા ઘટનાને ગંભીરતાથી લઈને ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી છે। ગણતરીના કલાકોમાં વરાછા પોલીસે હાર્દિક પ્રવીણ શાહ, ઉદય જીતુ કોટીલા અને સત્યજીત ઉર્ફે સતીશ ઉર્ફે સત્યો કાળુ ચાવડાને ઝડપી પાડ્યા છે। સુરતમાં સામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। વરાછા વિસ્તારમાં વધુ એક ઘટના બનતા પોલીસ દ્વારા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી લીધા છે। ત્યારબાદ 3 આરોપીને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તો બીજી તરફ કાપોદ્રા વિસ્તારમાં બનેલ ભયજનક ઘટના બાદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા તાકીદે કોમ્પિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમજ કાપોદ્રા પોલીસ સ્ટાફે સંયુક્ત રીતે રાત દરમિયાન એક્શન પ્લાન અમલમાં મૂક્યો। કૃષ્ણાનગર વસાહત, દીનદયાળનગર વસાહત અને રામનગર જેવા સંવેદનશીલ વિસ્તારમાં વિશિષ્ટ પોલીસ દળ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ તત્વોની ઓળખ કરી તપાસ માટે પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ અસામાજિક તત્વો કે જો શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તેમના સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। આ હતી આજની વિશેષ ઘટનાઓ। ફરી આવા જ મહત્વના સમાચાર સાથે પાછા મળશું। ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ। નમસ્કાર। તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર। કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ ગુરુ, દિવ્યાંગ ન્યૂઝ।